સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બેલ આઇકનને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે। વાલા ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। તારીખ 6 જુલાઈ 2025 અને રવિવારના રોજ દેવસૈની એકાદશી ઉર્ફે પદ્મા એકાદશી ઉપવાસ છે। આ એકાદશી દેવપોઢી, નિમી, સૈની આદિક નામોથી પણ ઓળખાય છે। આ જ દિવસે ચાતુર્માસ પ્રારંભ થાય છે। પ્રથમ શાક વ્રત આરંભ છે, ગૌરી વ્રત, મોળાકત આરંભ, ચાતુર્માસના વિશેષ નિયમો ધારણ કરવા, સંપૂર્ણ કથા એવં વ્રતનો સંદર્ભ ભવિષ્યોત્તર પુરાણ અને બ્રહ્માંડ પુરાણ છે। થોડું મહાત્મય મોટું છે પણ બહુ જ સુંદર રીતે સમજાવીશ, માટે વિડીયોને છેલ્લે સુધી જોજો। કેવા નિયમો રાખનારને કેવું દાન દેવું એ બધું કહીશ। એવું માનવામાં આવે છે કે આ દિવસથી ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં આરામ કરવા જાય છે અને કારતક મહિનામાં આવતી દેવ ઉઠી એકાદશી પર જાગે છે। એવું માનવામાં આવે છે કે દેવસૈની એકાદશી પર અમુક કાર્યો કરવાથી શ્રી હરિ નારાજ થાય છે। આ દિવસે સવારે સ્નાન કર્યા પછી પીળા વસ્ત્રો પહેરવા જોઈએ, કારણ કે ભગવાનને પીળો રંગ પ્રિય છે। ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ। એકાદશી વ્રત રાખવાનો સંકલ્પ કરવો જોઈએ। આ સિવાય પૈસા, અનાજ અને કપડાનું દાન કરવું જોઈએ। ભગવાનના પ્રસાદમાં તુલસીના પાન અવશ્ય સામેલ કરવા જોઈએ। વૈદિક કેલેન્ડર મુજબ અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ 5 જુલાઈના રોજ સાંજે 6:58 વાગે શરૂ થશે। આ એકાદશી તિથિ 6 જુલાઈના રોજ રાત્રે 9:14 વાગે સમાપ્ત થશે। સનાતન ધર્મમાં સૂર્યોદયથી તિથિની ગણતરી કરવામાં આવે છે। આ માટે દેવસૈની એકાદશી 6 જુલાઈના રોજ ઉજવવામાં આવશે। તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો। યુધિષ્ઠિર રાજા પૂછે છે, હે શ્રી કૃષ્ણ, અષાઢ મહિનાના શુક્લ પક્ષને વિશે કયા નામ વાળી એકાદશી થાય છે, તેના કયા દેવ છે તથા તેનો શું વિધિ છે, એ સર્વ મને કહો। શ્રી કૃષ્ણ બોલ્યા કે હે પૃથ્વી પાળનારા ધર્મ રાજા, બ્રહ્માએ જે કથા મહાત્મા નારદને કહી હતી તે આશ્ચર્યકારક કથા હું તમને કહું છું, તે સાંભળો। નારદ પૂછવા લાગ્યા, હે પિતામહ બ્રહ્મા, વિષ્ણુ ભગવાનનું આરાધન કરવા સારું અષાઢ માસના શુક્લ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે, તે મને કૃપા કરીને કહો। બ્રહ્મા બોલ્યા, હે કલીમાં પ્રિય, મુનિઓમાં શ્રેષ્ઠ એવા નારદજી, તમે બહુ સારું પૂછ્યું, કારણ કે તમે પરમ વૈષ્ણવ છો। આ શ્રી કૃષ્ણ ભગવાનના સિવાય જગતમાં શ્રેષ્ઠ અને પવિત્ર બીજું કાંઈ પણ નથી। જે નરોએ આ જગતમાં પાપને હરનારું, સર્વ કામનાઓને દેનારું તથા પુણ્યરૂપ એવું આ એકાદશીનું વ્રત કર્યું નથી, તે લોકો નરકની જ ઈચ્છા રાખનારા છે। અષાઢ મહિનાના શુક્લ પક્ષને વિશે પદ્મા નામે પ્રસિદ્ધ એકાદશી છે। તેનું ઉત્તમ વ્રત વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા માટે કરવું। વળી આ એકાદશીની કથા સાંભળવા માત્રથી જ મોટા પાપો નાશ પામે છે, માટે તે એકાદશીની પુરાણની સુંદર કથા તમારી આગળ કહું છું, તે સાંભળો। સૂર્યવંશમાં થયેલા ચક્રવર્તી માંધાતા નામે રાજર્ષિ સાચી પ્રતિજ્ઞા વાળા હતા, પ્રતાપી અને પ્રજાને ઔરસ પુત્રની પેઠે પાળનારા હોવાથી તેના રાજ્યમાં દુકાળ પડતો નહોતો, તેમ મનુષ્યને મનની પીડાઓ પણ થતી નહોતી ને સર્વ નિરોગી રહેતા। તે માંધાતાની પ્રજા નિર્ભય અને ધન ધાન્ય વાળી હતી, તથાપી તે રાજાના ખજાનામાં અન્યાયથી મેળવેલું દ્રવ્ય નહોતું। આ પ્રમાણે રાજ્ય કરતા તે રાજાને ઘણા વર્ષો વીતી ગયા। પછી કોઈ વખતે પાપવાળા કર્મનું ફળ મળ્યું, ત્યારે તે માંધાતા રાજાના દેશમાં 3 વર્ષ સુધી વરસાદ વરસ્યો નહીં, અર્થાત 3 વર્ષ સુધી દુકાળ પડ્યો। તેને લીધે ઉદ્વેગ પામેલી પ્રજાએ ભૂખ અને તરસના દુઃખથી પીડાવાને લીધે સ્વાહા, સ્વધા, વસટકાર ને વેદના અધ્યયનનો ત્યાગ કર્યો। તેનું કારણ એ કે દેશની અંદર ધાન્ય ન પાકવાથી બધી પ્રજા પીડા પામવા લાગી। ત્યારે પ્રજા સર્વ એકઠી થઈ રાજાની પાસે જઈ અને કહેવા લાગી, હે માંધાતા રાજા, પ્રજાનું હિત કરનારું વચન સાંભળો। પુરાણને વિશે પંડિતોએ નારા એવું પાણીનું નામ કહ્યું છે અને ભગવાનને રહેવાનું સ્થાનક પણ તે નારા જ છે, જેથી ભગવાન નારાયણ કહેવાય છે। તે ભગવાન વિષ્ણુ નારાયણ મેઘરૂપ છે તથા હંમેશા સર્વની અંદર રહેલા છે। તે જ ભગવાન વૃષ્ટિ કરે છે, વૃષ્ટિથી અન્ન ઉત્પન્ન થાય છે।
અને અન્નથી પ્રજાઓ ઉત્પન્ન થાય છે. તે અન્નના અભાવથી અર્થાત અન્ન ન ઉત્પન્ન થવાથી હે નરોના પતિ માંધાતા રાજા, પ્રજા ક્ષય પામે છે, પ્રજાનો નાશ થાય છે. માટે હે નરપાલોમાં શ્રેષ્ઠ માંધાતા રાજા, પ્રજાનું જેમ યોગક્ષેમ થાય, રક્ષણ થાય તે પ્રમાણે કરો. માંધાતા રાજા બોલ્યા, તમે સર્વએ સત્ય વચન કહ્યું છે, ખોટું વચન કહ્યું નથી. કારણ કે શાસ્ત્રને વિશે અન્નને બ્રહ્મમય કહેલું છે અને અન્નની અંદર સઘળું રહેલું છે. અન્નથી પ્રાણી માત્ર ઉત્પન્ન થાય છે અને આ જગત પણ અન્ન વડે વર્તે છે, જીવે છે. આ પ્રમાણે લોકને વિશે બહુ વિસ્તારવાળા પુરાણની અંદર કહેલું મેં સાંભળેલું છે. વળી રાજાની ખરાબ ચાલથી, વર્તણૂકથી પણ પ્રજાને પીડા થાય છે. પણ હું મારી બુદ્ધિ વડે વિચાર કરું છું તો મારા પોતાના કરેલા દોષને જોતો નથી. તો પણ પ્રજાનું હિત કરવાની ઈચ્છા માટે હું પૂરતો પ્રયત્ન કરીશ. આવી બુદ્ધિ ધારણ કરી માપી ન શકાય, ગણી ન શકાય એવા સૈન્ય સાથે માંધાતા રાજા જગતને ઉત્પન્ન કરનારા પરમાત્માને નમન કરીને ઘાટા એવા વનમાં ગયો અને તપ કરવાને લીધે વૃદ્ધિ પામેલા મુખ્ય મુનિઓના આશ્રમમાં ફરવા લાગ્યો. એટલામાં તો જાણે તેજના પ્રકાશથી દિશાઓને પ્રકાશ કરનારા બીજા કમળથી જન્મેલા અને બ્રહ્માના પુત્ર અંગીરા ઋષિને જોયા. એ રીતે તેજસ્વી અંગીરા ઋષિને જોવાથી હર્ષ પામેલો તથા શુદ્ધ અંતકરણ વાળો માંધાતા રાજા વાહન ઉપરથી નીચે ઉતરી બે હાથ જોડીને અંગીરા મુનિના ચરણમાં નમન કરવા લાગ્યો. પછી અંગીરા ઋષિ તે માંધાતા રાજાને આશીર્વાદ આપી વખાણ કરીને રાજ્યનું તથા રાજ્યના 7 અંગોનું કુશળ પૂછવા લાગ્યા. એ રીતે મુનિના કુશળ સમાચાર પૂછવાથી માંધાતા રાજાએ પોતાની કુશળતાના સમાચાર જણાવીને અંગીરા ઋષિને તેમના આરોગ્યના સમાચાર પૂછ્યા. એ પછી અંગીરા ઋષિએ માંધાતાને આવવાનું કારણ પૂછવાથી માંધાતા રાજા જે તે શ્રેષ્ઠ મુનિને પોતાના આવવાનું કારણ કહેવા લાગ્યો. હે ભગવાન, ધર્મની વિધિ પ્રમાણે ધર્મ પ્રમાણે પૃથ્વીનું પાલન કરું છું, તે છતાં મારા દેશમાં વરસાદ વરસતો નથી. તેનું હું કંઈ પણ કારણ જાણી શકતો નથી. તેટલા માટે સંશય મટાડવાના સારું અહીં તમારી પાસે આવ્યો છું. તેથી યોગક્ષેમ વડે, રક્ષણ કરવા વડે પ્રજાને સુખી કરો. ઋષિ બોલ્યા કે હે માંધાતા રાજા, યુગ માત્રમાં ઉત્તમ યુગ સતયુગ કહેલો છે. આ સતયુગને વિશે જે મનુષ્યો છે તેની અંદર બ્રાહ્મણો જ શ્રેષ્ઠ છે અને ધર્મ પણ 4 પગ વાળો છે. હે રાજાઓના ઇન્દ્ર માંધાતા રાજા, આ યુગને વિશે બ્રાહ્મણો જ તપસ્વી છે. બ્રાહ્મણો જ તપ કરનારા છે પણ બીજા તપસ્વી નથી, તપ કરનારા નથી. એટલે આ સતયુગને વિશે બ્રાહ્મણો સિવાય બીજા લોકોને તપ કરવાનો અધિકાર નથી. તે છતાં તારા દેશમાં એક અધિકાર ન હોય એવો માણસ પણ તપ કરે છે. તેથી જ તારા રાજ્યમાં વરસાદ થતો નથી. માટે તેનું નિવારણ કર જેથી દોષની શાંતિ થાય. એવા અંગીરા ઋષિના વચન સાંભળીને માંધાતા રાજા આ પ્રમાણે પૂછવા લાગ્યા. માંધાતા રાજા પૂછે છે કે હે અંગીરા ઋષિ, હું એ નિરપરાધી તપ કરનારને કદી પણ સજા ન કરી શકું. માટે દુષ્કાળ રૂપી પીડાના નાશ સારું ધર્મનો ઉપદેશ કહો. અંગીરા ઋષિ બોલ્યા કે હે માંધાતા રાજા, જો તારે તેને તપ કરવા દેવાની મરજી હોય તો અષાઢ માસના શુક્લ પક્ષને વિશે પદ્મા નામે જે પ્રસિદ્ધ એકાદશી આવે છે તે એકાદશીનું તું વ્રત કર. તે પદ્મા એકાદશીના વ્રતના મહિમાથી અવશ્ય નક્કી સારી વૃષ્ટિ થશે. કેમ કે આ પદ્મા એકાદશી સર્વ સિદ્ધિને દેનારી છે તથા સર્વ પીડાઓને ટાળનારી છે. હે નરોના પતિ માંધાતા રાજા, તમે પ્રજા સહિત પરિવારની સાથે આ પદ્મા એકાદશીનું વ્રત કરો. આવું અંગીરા મુનિનું વચન સાંભળીને માંધાતા રાજા પોતાના ઘરને નગરને વિશે પાછા આવ્યા. પછી અષાઢ માસના શુક્લ પક્ષની આ પદ્મા એકાદશી આવી ત્યારે માંધાતા રાજાએ સર્વ પ્રજા સહિત 4 વર્ણોની સાથે આ પદ્મા એકાદશીનું વ્રત કર્યું. હે યુધિષ્ઠિર રાજા, એ પ્રમાણે તે માંધાતા રાજાએ વ્રત કરવાથી વરસાદ એવો વરસ્યો કે તે વરસાદના પાણીથી ભીંજાયેલી પૃથ્વી ધાન્યના ઉગવાથી સુશોભિત બની ગઈ. માટે ઇન્દ્રિયોના નિયંતા વિષ્ણુ ભગવાનની પ્રસન્નતાથી જ લોકો સુખને પામ્યા. આ કારણથી જ આ ઉત્તમ એકાદશી પદ્માનું વ્રત કરવું. આ પદ્મા એકાદશી લોકોને ભુક્તિ મુક્તિને દેનારી તથા સુખ પણ આપનારી છે. વળી આ પદ્મા એકાદશીનો પાઠ કરવાથી ને સાંભળવાથી સઘળા પાપોથી છૂટાય છે. એ પ્રમાણે બ્રહ્માંડ પુરાણને વિશે અષાઢ મહિનાના શુક્લ પક્ષની
પદ્મા નામની એકાદશીનું મહાત્મય સંપૂર્ણમ. અષાઢ સુદ પદ્મા એકાદશી, દેવસૈની એકાદશી, નિમી એકાદશી, ચાતુર્માસના નિયમો ગ્રહણ કરવાની વિધિ તથા મહાત્મય. આ પદ્મા એકાદશી સૈની એકાદશીના નામથી પ્રસિદ્ધ છે. વળી ભવિષ્યોત્તર પુરાણમાં કહેલી આ પદ્મા સૈની એકાદશીને વિષ્ણુ શયન વ્રત તથા ચાતુર્માસના ગ્રહણના નિયમોનું વર્ણન શ્રી કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠિર રાજા, પદ્મા એકાદશી સૈની એ નામથી કહેવાય છે. અને વિષ્ણુની કૃપાની સિદ્ધિ સારું આ સૈની એકાદશીને વિશે કહેલું શયન સુવાનું વ્રત મોક્ષને ઈચ્છનારા રાજાઓએ સદા કરવું. હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર, આ સૈની એકાદશીના દિવસથી જ ચાતુર્માસના વ્રત આરંભ કરાય છે. યુધિષ્ઠિર રાજા પૂછવા લાગ્યા કે હે કૃષ્ણદેવ, શ્રી કૃષ્ણ પરમાત્માનું શયનનું વ્રત કેમ કરવું તે તથા ચાતુર્માસને વિશે કરવાના વ્રતો કૃપા કરીને કહો. શ્રી કૃષ્ણ બોલ્યા કે હે કુંતીના પુત્ર યુધિષ્ઠિર રાજા, ચાતુર્માસને વિશે કરવાના જે વ્રતો કહેલા છે તે તથા વિષ્ણુનું વ્રત કહું છું તે સાંભળો. અષાઢ માસના શુક્લ પક્ષની અંદર જ્યારે સૂર્ય કર્ક રાશિમાં ગયેલા હોય ત્યારે એકાદશીને દિવસે જગતના નાથ શ્રી કૃષ્ણ પરમાત્માને શયન કરાવવું. અને જ્યારે સૂર્ય તુલા રાશિમાં ગયેલા હોય ત્યારે અધિક માસ આવે તો પણ એ જ પ્રકારના ક્રમથી જાણવો અને બીજી રીતે હરીને સુવડાવવા નહીં, તેમજ બીજી રીતે ઉઠાડવા પણ નહીં. અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને દિવસે જે મનુષ્ય ઉપવાસ કર્યો હોય તે જ મનુષ્ય વિષ્ણુને પાછા ઉઠાડવા. હે યુધિષ્ઠિર રાજા, ત્યારબાદ ચાતુર્માસમાં વ્રત કરવાનો નિયમ લઈને હે યુધિષ્ઠિર રાજા, ધોળા વસ્ત્રથી ઢાંકેલા અને ઓશિકા વાળા સુંદર અને ધોળા પલંગની ઉપર શંખ ચક્ર પદ્મ તથા ગદાને ધારણ કરનારી, પીળા વસ્ત્રને ધારણ કરનારી વિષ્ણુની શીતલ પ્રતિમા રાખવી. હે પાંડવ, ઇતિહાસ અને પુરાણના જાણનારા તથા વેદના પારને પામેલા બ્રાહ્મણો, 1 દહીં, 2 દૂધ, 3 ઘી, 4 મધ અને સાકર એ પંચામૃતથી ઉપલી મૂર્તિને સ્નાન કરાવીને પછી જલ્દીથી સ્નાન કરાવવું. ત્યારબાદ સુંદર સુગંધવાળા પદાર્થોનું તે મૂર્તિને લેપન કરીને ઘણા ધૂપદીપ અને ઉત્તમ પુષ્પ વડે લક્ષ્મી સહિત ઋષિકેશને સુવડાવી અને પૂજીને પ્રાર્થના કરવી કે હે જનાર્દન, હે દેવના પતિ, લક્ષ્મી સહિત પ્રસન્ન થાઓ એ મંત્રથી પૂજા કરવી. એ મંત્ર આ પ્રમાણે કહું છું. જ્યારે તમે જગતના નાથ સુવો છો ત્યારે સચરાચર જગત સૂએ છે અને જ્યારે જાગો છો ત્યારે સઘળું સચરાચર જગત જાગે છે. હે યુધિષ્ઠિર રાજા, એ રીતે આગળ કહેલા મંત્રથી વિષ્ણુની મૂર્તિને સ્થાપી વિષ્ણુની આગળ બે હાથ જોડીને માણસે આમ કહેવું કે હે પ્રભુ, દેવના ઉત્થાપન સુધી વર્ષાકાળના 4 માસ પર્યંત પ્રાતઃકાળની સંધ્યાથી લઈ સમય કર્મ સમાપ્ત કરીને શુદ્ધ નિયમો લઈશ, માટે મારું વ્રત નિર્વિઘ્ને સંપૂર્ણ કરો. આ પ્રમાણે નમ્ર એવા શુદ્ધ મનવાળા થતા ધર્મને કાજે જ વ્રત ધારણ કરનારા સ્ત્રી અથવા પુરુષે દેવોના ઈશ્વર વિષ્ણુની પ્રાર્થના કરીને પ્રથમ દાતણ કરીને આ પ્રમાણે નિયમો લેવા. હવે વિષ્ણુનું વ્રત આરંભ શરૂ કરવાના 5 દિવસ કહેલા છે તે કહું છું તે સાંભળો. એકાદશી, દ્વાદશી ઉર્ફે બારસ, પૂર્ણિમા ઉર્ફે પૂનમ, આઠમ અને જે દિવસે કર્ક સંક્રાંતિ હોય તે દિવસ, એ 5 દિવસમાંથી ગમે તે દિવસે વિધિ પુરસ્સર વ્રતનો આરંભ કરવો. વળી આ ચાતુર્માસના વ્રતનો 4 પ્રકારથી આરંભ કરીને પછી તે વ્રતની સમાપ્તિ કાર્તિક માસના શુક્લ પક્ષની દ્વાદશીને દિવસે કરવી. ચાતુર્માસના વ્રતની સમાપ્તિના વિધિમાં શુદ્ર અને બૃહસ્પતિના અસ્તનો વિચાર કરવો નહીં, પણ સમાપ્તિની પ્રથમ તિથિના ખંડિતપણાનો વિચાર કરવો. અખંડ તિથિના ભાગમાં જો કદાચિત સૂર્ય હોય તો તે તિથિ અખંડા થાય. વળી સ્ત્રી હોય કે પુરુષ હોય, શુદ્ધ હોય કે અશુદ્ધ હોય, તો પણ મનુષ્ય ચાતુર્માસનું એક વ્રત કરવા માત્રમાં જ સર્વ પાપો થકી છૂટે છે. ચાતુર્માસના વ્રતના આરંભમાં તેમ પિતૃકર્મમાં સંક્રાંતિ વિનાનો મલમાસ તેને બુદ્ધિમાન મનુષ્ય છોડી દે. વર્ષો વર્ષ વિષ્ણુ ભગવાનને સંભાળતો એવો જે મનુષ્ય આ ચાતુર્માસનું વ્રત કરે છે તે મનુષ્ય પોતાના દેહના પડી ગયા પછી અર્થાત મરણ પામ્યા બાદ સૂર્યના સરખા તેજવાળા અતિ શોભિત વિમાનમાં બેસીને વિષ્ણુના લોકમાં જાય છે ને સર્વ પ્રાણીઓનો પ્રલય થાય ત્યાં સુધી સુખ પામે છે. હવે તે વ્રત કરનારાઓ જુદા જુદા જે ફળોને પામે છે તે કહું છું તે સાંભળો.
હે નરોમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા, આળસ વગરનો જે મનુષ્ય દેવ મંદિરને વિશે 4 માસ સુધી નિત્ય વાસીદું કાઢે છે, પાણી છાંટે છે, ગાયના છાણનું લેપન કરે છે, રંગવલ્લી અર્થાત સાથિયા વગેરે કરે છે અને સમાપ્તિમાં શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને ભોજન કરાવે છે, તે મનુષ્ય 7 જન્મો પર્યંત બ્રાહ્મણોનો પતિ રાજા થઈને સત્ય ધર્મમાં તત્પર થાય છે. હે જનોના અધિપતિ યુધિષ્ઠિર રાજા, ચાતુર્માસની વિશે જે મનુષ્ય વિધિ પુરસ્સર દહીં, દૂધ, મધ, ઘી અને સાકર પંચામૃતથી વિષ્ણુદેવને નવરાવે છે, તે મનુષ્ય વિષ્ણુના સમાન રૂપને પામી અક્ષય સુખને પામે છે. ચાતુર્માસના વ્રત કરનારો જે મનુષ્ય ચંદન, પુષ્પ અને અક્ષત વગેરેથી નિત્ય વિષ્ણુદેવને તથા બ્રાહ્મણની પૂજા કરે છે, તે મનુષ્ય પણ અક્ષય નાશ ન પામે એવા સુખને પામીને ઇન્દ્રલોકમાં જાય છે. જે મનુષ્ય 4 માસ સુધી તુલસી વડે વિષ્ણુનું અર્ચન કરીને પૂજન કરીને છેવટે સોનાની તુલસી કરાવીને બ્રાહ્મણને આપે છે, તે મનુષ્ય સોનાના વિમાનમાં બેસીને વૈષ્ણવી ગતિને પામે છે, અર્થાત વિષ્ણુના લોકમાં જાય છે. હે મોટી બુદ્ધિ વાળા યુધિષ્ઠિર રાજા, જે મનુષ્ય 4 માસ સુધી વિષ્ણુ ભગવાનની આગળ દીવો તથા ધૂપ કરે છે, તે મનુષ્ય વ્રતના સમાપ્ત કરવા ટાણે ધૂપ કરવાનું વાસણ અને દીવી દેવાથી તે મનુષ્ય સારા ભાગ્ય વાળો તથા સુખી થઈને લક્ષ્મીને પામે છે. જે મનુષ્ય નિર્જળા એકાદશીથી આરંભીને કાર્તિક મહિનાની પૂર્ણિમા સુધી પીપળાની કે વિષ્ણુની પ્રદક્ષિણા કરીને વિશેષપણાથી નમસ્કાર કરે છે, તે મનુષ્ય જરૂર વિષ્ણુ લોકને પામે છે. એ હું સાચું કહું છું, એમાં કાંઈ પણ સંશય નથી. એક પગને બીજા પગ પર રાખવો, 2 હાથ જોડવા, વાણીમાં સ્તુતિ અને હૃદયમાં જ્ઞાન, એ 4 અંગવાળી પ્રદક્ષિણા કહી છે. જે મનુષ્ય 4 માસ સુધી સાયંકાળે બ્રાહ્મણના અથવા વિષ્ણુના આંગણામાં દીવો કરે છે, તે મનુષ્ય વ્રતની સમાપ્તિમાં તથા 1 વસ્ત્રની સાથે દીવી દેવાથી તે મનુષ્ય ગાંધર્વ અને અપ્સરાઓનો સેવાતો એવો વિમાનથી ફરનારો દેવ થાય છે. આ લોકમાં જ તેજસ્વી થઈને વૈકુંઠને પામે છે. જે મનુષ્ય શ્રદ્ધાની સાથે વિષ્ણુના ચરણનું જળ, વિષ્ણુનું ચરણોદક પીએ છે, તે મનુષ્ય વિષ્ણુના લોકને પામીને ત્યાં જ રહે છે અને આ લોકમાં ફરીને પાછો જન્મ ધરતો નથી. જે મનુષ્ય વિષ્ણુના મંદિરને વિશે 3 કાળ સવાર, બપોર અને સાંજના 108 ગાયત્રીનો જપ કરે છે, તે મનુષ્ય પાપથી લોપાતો નથી. જે ગાયત્રીના 4 હાથમાં જપમાળા, પુસ્તક, પદ્મ અને કમંડલું પાત્રને ધારણ કરે છે, સમગ્ર લોપરૂપ, સમગ્ર વેદમય, સર્વશાસ્ત્રમાં પ્રખ્યાત, સર્વ લોકોને જ્ઞાન આપનાર, અવિનાશી એવી ગાયત્રીના જપથી વેદવ્યાસ જલ્દી પ્રસન્ન થાય છે, તે પુરુષ વિષ્ણુ લોકમાં જાય છે. તેના વ્રતના ઉદ્યાપનમાં શાસ્ત્ર, પુસ્તકનું દાન, સર્વ વિદ્યાસમ એ મંત્રથી કરવું. જે મનુષ્ય 4 માસ સુધી નિત્ય પુરાણ અથવા ધર્મશાસ્ત્રને સાંભળે છે, તે મનુષ્ય કપડું વીટેલા પુસ્તકને સુવર્ણ સાથે બ્રાહ્મણને આપવાથી તે મનુષ્ય પુણ્યવાન, સુખી, સત્યવાન, પવિત્રતામાં તત્પર, જ્ઞાનવાન, લોકમાં પ્રખ્યાત, ઘણા શિષ્યવાળો અને સારો ધર્મવાળો થાય છે. જે મનુષ્ય 4 માસ સુધી શિવ અથવા વિષ્ણુના નામરૂપી મંત્ર જપવાના વ્રતમાં તત્પર થાય છે, તે મનુષ્ય વ્રતની સમાપ્તિને વિશે શિવ અથવા વિષ્ણુ દેવની સોનાની પ્રતિમા દેવાથી તે મનુષ્ય પુણ્યવાન, દોષથી મુક્ત અને ગુણોના નિવાસરૂપ થાય છે. જે મનુષ્ય 4 માસ સુધી નિત્ય કર્મ કરી સૂર્યને અર્ઘ આપીને પછી સૂર્યના મંડળની મધ્યમાં રહેનારા વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધરે છે, તે મનુષ્ય વ્રતની સમાપ્તિમાં રાતા વસ્ત્ર સાથે ગાય અને સોનું આપવાથી તે મનુષ્ય આરોગ્યપૂર્ણ આયુષ્ય, કીર્તિ, લક્ષ્મી અને બળ પામે છે. આળસથી રહિત એવો જે મનુષ્ય 4 માસ સુધી અગ્નિને વિશે અન્નનો હોમ કરે છે, તે મનુષ્ય હોમના વ્રતની સમાપ્તિમાં વસ્ત્ર વીટેલો ઘીનો ઘડો સોનાની સાથે દેવાથી તે મનુષ્ય આરોગ્ય, કાંતિ, તુલના નહીં થઈ શકે એવો પુત્ર, સૌભાગ્ય તથા તે સંતતિ પામે છે. તેના સર્વ શત્રુઓનો ક્ષય થાય છે અને બ્રાહ્મણના જેવો થાય છે. જે મનુષ્ય પીપળાની સેવા કરે છે, તે મનુષ્ય સર્વ પાપોમાંથી છૂટીને પછી વિષ્ણુનો ભક્ત થાય છે. પીપળાની સેવા કરનાર મનુષ્ય છેવટે બ્રાહ્મણને સુવર્ણની સાથે વસ્ત્ર આપવાને લીધે રોગને પણ પામતો નથી. જે મનુષ્ય વિષ્ણુને પ્રીતિ કરનારી સારી એવી તુલસીને ધારણ કરે છે, તે મનુષ્ય સર્વ પાપોમાંથી છૂટીને વિષ્ણુના લોકને પામે છે. હે પાંડવ યુધિષ્ઠિર રાજા, તે તુલસી ચડાવનારે પાછળથી એટલે વ્રતની સમાપ્તિ બાદ વિષ્ણુને ઉદ્દેશીને બ્રાહ્મણોને જમાડવા
જે મનુષ્ય ઋષિકેશ ભગવાનના સૂઈ ગયા પછી અમૃતમાંથી ઉત્પન્ન થયેલી દુર્વાને ધ્રુવને 4 માસમાં પવિત્ર આત્માવાળો જે મનુષ્ય, હે દુર્વા, તું અમૃતથી ઉત્પન્ન થયેલી દેવતા અને અસુરોએ વંદના કરાયેલી સૌભાગ્ય અને સંતતિને આપી તત્કાળ કાર્યને કરનારી થા. આવો મંત્ર ભણીને સવારના પહોરમાં માથા પર ધારણ કરે છે તે મનુષ્ય તે સારા વ્રતવાળો વ્રતના અંતમાં વ્રતની સમાપ્તિમાં, હે દુર્વા, જે રીતે તું શાખા અને પ્રશાખાઓથી આ પૃથ્વી તલને વિશે વિસ્તાર પામી છો તે રીતે મને પણ અજરામર અમર સંતાન દે. એ મંત્ર ભણીને સોનાની કરાવેલી દુર્વા ઉર્ફે ધ્રો દક્ષિણા સાથે દેવાને લીધે ક્યારેય પણ અશુભ ફલને ન પામતા સર્વ પાપોમાંથી છૂટીને એ પ્રમાણે વ્રત કરનાર આળસ વગરનો પુરુષ રોગ કે દુઃખના ભયને ન ભોગવતો સર્વ ભોગ ભોગવીને છેવટે સ્વર્ગમાં પૂજાય છે. જે મનુષ્ય નિત્ય હંમેશા દેવોના દેવ એવા વિષ્ણુ અથવા શિવની પાસે ગાયન કરે છે તે મનુષ્ય જાગરણના ફળને પામે છે. ચાતુર્માસના વ્રત કરનારાએ સારા અવાજવાળી ઘંટા દેવને અર્પણ કરવી. હે જગતના નાથ, જગતને જડતાને હરનારા અને સુંદર મુખવાળા હે સરસ્વતી, તમે સાક્ષાત બ્રહ્માના પુત્રી છો. વિષ્ણુ અને રુદ્ર વગેરેથી સ્તુતિ કરાયેલા છો. એવા તમે ગુરુનું અપમાન કરવાથી અને અનધ્યયનમાં જે અધ્યયન કર્યું હોય તે મારા અધ્યયનથી ઉત્પન્ન થયેલું જે જડપણું તે જડપણાને હરો, અર્થાત જડપણાનો નાશ કરો અને લોકને પવિત્ર કરનારા એવા તમે સરસ્વતી મેં કરેલા ઘંટાના દાનથી પ્રસન્ન થાવ. હે યુધિષ્ઠિર રાજા, ચાતુર્માસમાં હું રૂપ વિષ્ણુ રૂપ એવા બ્રાહ્મણને સંભાળીને યાદ કરીને બ્રાહ્મણના ચરણમાંથી પડેલું પાણી પ્રતિદિન હંમેશા પીએ છે તે મનુષ્ય મન, વાણી અને શરીરથી થયેલા પાપોમાંથી મુક્ત થાય છે. એ રીતે બ્રાહ્મણના ચરણનું પાણી પીનારા રોગથી પીડાતા નથી અને તેની લક્ષ્મી તથા આયુષ્ય પણ વૃદ્ધિ પામે છે. માટે બ્રાહ્મણનું ચરણોદક પીનારે વ્રતની સમાપ્તિ થાય ત્યારે 2 બળદની સાથે 1 દૂધવાળી દૂધણી ગાય દેવી. હે રાજેન્દ્ર યુધિષ્ઠિર, તેટલું દેવાની શક્તિ ન હોય તો પછી તે ચરણોદક પીનારે 2 વસ્ત્રનું જ દાન કરવું. જે મનુષ્ય સર્વ દેવરૂપ પ્રસિદ્ધ બ્રાહ્મણોને વંદન કરે છે, નમે છે, તે મનુષ્ય કૃતકૃત્ય થઈને સર્વ પાપોમાંથી છૂટે છે. વળી પિતાની સેવામાં લાગેલો તે પુરુષ નાશ ન થનારા સુખને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય વંદન કરવાના વ્રતની સમાપ્તિમાં બ્રાહ્મણોને જમાડે છે તે મનુષ્ય આયુષ્ય અને ધનને પામે છે. જે મનુષ્ય સંધ્યાને ક્રમ પ્રમાણે કરી ઘીનો ઘડો, વસ્ત્ર, તેલ, ઘંટા બ્રાહ્મણને આપે છે તે વિદ્યાના તત્વને પ્રાપ્ત થઈ ઉત્તમ વિદ્વાન થાય છે. જે મનુષ્ય નિત્ય સૂર્યનારાયણને અથવા ગણેશજીને નમે છે તે મનુષ્ય આરોગ્ય, આયુષ્ય, સામર્થ્ય અને ઉત્તમ કાંતિને પામે છે. વળી ગણપતિની પ્રસન્નતાથી ધારેલા ઈચ્છિત ફલને તથા સર્વ ઠેકાણે વિજયને પામે છે. એમાં કંઈ પણ વિચાર કરવો નહીં. સિંદૂરના સરખા સોનાના ગણપતિ અને અરુણના સરખા સોનાના સૂર્ય કામનાઓની સિદ્ધિને સારું બ્રાહ્મણને નિવેદન કરવા. અર્થાત જે મનુષ્ય સોનાના ગણપતિ અથવા સૂર્યની મૂર્તિનું બ્રાહ્મણને દાન આપે છે તે મનુષ્યની સર્વ કામનાઓ સિદ્ધ થાય છે. જે મનુષ્ય આ 2 ઋતુમાં અર્થાત ચાતુર્માસમાં શિવની પ્રીતિને માટે રૂપાની શિવની પ્રતિમા કરાવીને ભક્તિથી આપે છે અથવા શિવને રાજી કરવા સારું પોતાની શક્તિ પ્રમાણે પ્રતિદિન હંમેશા ત્રાંબાની શિવની પ્રતિમા આપે છે તે મનુષ્ય શિવની ભક્તિમાં પરાયણ એવા સારા રૂપવાળા પુત્રને પામે છે. માટે તે મનુષ્ય વ્રતની સમાપ્તિમાં જો રૂપાના શિવ દીધા હોય તો મધ ભરેલું ઉત્તમ રૂપાનું વાસણ દેવું, અને જો ત્રાંબાના શિવ દીધા હોય તો ગોળથી ભરેલું ત્રાંબાનું વાસણ દેવું. તેનો મંત્ર તાંબુ પુષ્ટિ કરનાર, સર્વદેવને પ્રીતિ કરવામાં શ્રેષ્ઠ, નિરંતર સર્વને બચાવનાર છે. એથી મને શાંતિ આપ. આ મંત્રને ભણીને દેવું. જે મનુષ્ય પોતાની શક્તિ પ્રમાણે જ્યારે ઇન્દ્રિયોના નિયંતા વિષ્ણુ ભગવાન સૂઈ જાય છે, પોઢી જાય છે, ત્યારે તલ તથા સોનાની સાથે 2 વસ્ત્રોનું દાન દે છે તે મનુષ્ય સર્વ પાપોમાંથી છૂટી આ લોકને વિશે મોટા સુખને ભોગવીને છેવટે શિવના નગરમાં કૈલાસમાં જાય છે. જે મનુષ્ય પોતાને વિષ્ણુ ભગવાનના પ્રસન્ન થાય એટલા માટે ચાતુર્માસના વ્રતમાં બ્રાહ્મણોને ચંદન, પુષ્પ વગેરેથી પૂજીને વસ્ત્રોનું દાન આપે છે તે મનુષ્ય વ્રતની સમાપ્તિને વિશે સૈયા, વસ્ત્ર અને સોનાના કટકાનું દાન કરવું. તેથી તે મનુષ્ય કુબેરજીના જેટલું ધન પામીને અક્ષય સુખને ભોગવે છે.
જે મનુષ્ય નિત્ય વર્ષા કાળમાં ગોપીચંદનનું દાન દે છે તે મનુષ્ય પર લક્ષ્મીપતિ વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેની ભુક્તિ તથા મુક્તિ આપે છે. વિષ્ણુ ભગવાનના સુવા પછી ચાતુર્માસની અંદર વ્રત કરનારો જે મનુષ્ય પ્રતિદિન હંમેશા દક્ષિણા સાથે સાકર અથવા ગોળ આપે છે તે મનુષ્ય એ પ્રમાણે સાકર ગોળ આપતા વ્રત પૂરા થાય ત્યારે વ્રતના ઉદ્યાપનની અંદર ધન વાપરવામાં સઠપણું ન કરતા શ્રદ્ધા વડે 8 પલના અથવા 4 પલના પ્રત્યેક ત્રાંબાના વાસણની અંદર સાકર, દક્ષિણા, ફલ, વસ્ત્ર અને ધાન્ય ભરવું. એ રીતે સાકર આદિથી ભરેલા ત્રાંબાના 8 વાસણો અથવા 4 વાસણો બ્રાહ્મણને આપવા, કિંવા 1 વાસણ પણ બ્રાહ્મણને દેવું. એવી રીતે વસ્ત્ર, સાકર અને સુવર્ણની સાથે આપેલું ત્રાંબાનું ઠામ સૂર્યની પ્રીતિને કરનારું, રોગોને હરનારું, પાપને ટાળનારું, પુષ્ટિ આપનારું, સદા મનુષ્યને કીર્તિ દેનારું, સંતાનને દેનારું, સર્વ કામનાઓને પૂરનારું, સ્વર્ગને આપનારું, આયુષ્યને વધારનારું તથા ઉત્તમ છે. એટલા માટે આ દાન કરવાથી મારી સદા હંમેશા કીર્તિ થશે એમ જાણીને જે મનુષ્ય એ પ્રમાણે વ્રત કરે છે તેના પુણ્યનું ફળ કહું છું તે સાંભળો. તે મનુષ્ય ગાવાની વિદ્યામાં, ગાયન વિદ્યામાં કુશળ થઈને સર્વ સ્ત્રીઓનો પ્યારો થાય છે. વળી રાજ્યની ઈચ્છા વાળો તે રાજ્ય પામે છે, પુત્રની ઈચ્છા વાળો પુત્રોને પામે છે, ધનની ઈચ્છા વાળો ધનને પામે છે, અને કામનાથી રહિત એવો મનુષ્ય મોક્ષને પામે છે. જે મનુષ્ય 4 મહિના સુધી નિત્ય હંમેશા બ્રાહ્મણોને શક્તિ પ્રમાણે શાક, મૂળ અને ફળ વગેરે જે હોય તે આપે છે તે મનુષ્ય વ્રતની સમાપ્તિમાં શક્તિ પ્રમાણે દક્ષિણા સાથે 2 વસ્ત્ર દેવા. એથી તે મનુષ્ય ઘણા કાળ સુધી સુખી થઈને રાજાના યોગ વાળો અર્થાત રાજા જેવો થાય છે. એટલા માટે શાક સર્વદેવોને પ્યારું છે અને મનુષ્યને પણ તૃપ્તિ કરનારું છે. તેથી જ હું પુણ્ય રૂપ કહું છું. માટે દેવ વગેરે સદા કલ્યાણ કરો એમ કહીને શાકનું દાન કરવું. જે મનુષ્ય ચાતુર્માસને વિશે એકાંતરા ઉપવાસ કરે છે તે મનુષ્ય વસ્ત્ર, સુવર્ણ અને બળદો સાથે 8 હળ દેવા. એ 8 હળ વિષ્ણુ ભગવાનની પ્રીતિને સર્વ સામાન્ય સાથે જમીન ખેડવામાં સમર્થ એવા 2 બળદો સહિત હું હળો આપું છું એમ કહીને હળ આપવા. તેથી તે મનુષ્યના સર્વ પાપો નાશ પામવાને લીધે તે મનુષ્ય સ્વચ્છ નિર્મળ મનવાળો થઈને સનાતન બ્રહ્મને પામે છે. જે મનુષ્ય ચોમાસાના 4 માસમાં પાંદડા, ફૂલ, કંદ અને ફળ ખાય છે તે મનુષ્ય વ્રતની સમાપ્તિને વિશે ગાય આપવી. તેથી તે મનુષ્ય વિષ્ણુના મંદિરમાં જાય છે. જે મનુષ્ય ચાતુર્માસને વિશે દૂધ પીને રહે છે તે મનુષ્ય વ્રતની સમાપ્તિમાં 1 દૂધણી ગાય આપવી. તેથી તે મનુષ્ય સનાતન બ્રહ્મલોકને પામે છે. જે મનુષ્ય ચાતુર્માસને વિશે નિત્ય શરીરે તેલનો અભ્યંગ કર્યા વગર ખાખરાના પાંદડામાં જમે છે તે મનુષ્યના સર્વ પાપો અગ્નિ જેમ કપાસના ઢગલાને બાળે છે તેમ બળી જાય છે. જે મનુષ્ય બ્રાહ્મણને હણનાર, મદિરાને પીનાર, બાળકની ઘાત કરનાર, ખોટા બોલો, સ્ત્રીનો હણનારો, વ્રતને ફોક કરનારો, હણનારો, ન ગમન કરવા લાયક સ્ત્રી સાથે ગમન કરનારો છે તે સર્વ મનુષ્ય આ વ્રત કરવાને લીધે આ સર્વ પાપો થકી મુક્ત થાય છે. માટે તે મનુષ્ય આ વ્રતની સમાપ્તિમાં 64 પલનું કાંસાનું વાસણ, ઘરેણા તથા વાછરડાની સાથે દૂધણી ગાય, શણગારેલા સારા વસ્ત્ર વાળા અને સારા વેશવાળા વિદ્વાન બ્રાહ્મણને આપવી. જે મનુષ્ય વરસાદના 4 માસ સુધી અર્થાત ચાતુર્માસને વિશે શાકોનો ત્યાગ કરે છે એટલે શાક ખાતો નથી તે મનુષ્ય વ્રતની સમાપ્તિમાં વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરીને વસ્ત્રથી વીંટેલું તથા 10 જાતના શાકોથી ભરેલું રૂપાનું પાત્ર વ્રતના પૂર્ણ થવા માટે પોતાના શક્તિ પ્રમાણે વેદના પાર પામેલા બ્રાહ્મણોને પૂજીને દક્ષિણા સાથે આપવું. તેથી તે મનુષ્ય શૂલ પાણીની શિવજીની કૃપાથી શિવજીની સાયુજ્ય મુક્તિ પામે છે. જે મનુષ્ય ચાતુર્માસને વિશે રીંગણા, કારેલા, દૂધી અને પરવળ તજે છે અર્થાત ખાતો નથી, તેમજ જે ફળ અતિ પ્યારું હોય તે પણ તજે છે અર્થાત ખાતો નથી તે મનુષ્ય પોતાની શક્તિ પ્રમાણે 4 માસનું વ્રત પૂરું થાય ત્યારે મધ્યમાં પરવાળા એ રૂપાના ફળો બ્રાહ્મણને પૂજીને દક્ષિણા સાથે અતિ ભક્તિથી આપવા ટાણે. મને દેવ પ્રસન્ન થાવો એમ કહી પ્યારા દેવને સંભાળીને આપવા. તેથી તે આપનાર લાંબુ આયુષ્ય, આરોગ્ય, પુત્ર, પૌત્ર, સુંદર રૂપ, અક્ષય, ધન તથા કીર્તિને પામીને સ્વર્ગમાં પૂજાય છે. શ્રાવણ માસમાં શાક તજવું, ભાદરવા માસમાં દહીં તજવું, આસો માસમાં દૂધ તજવું અને કાર્તિક માસમાં દાળ તજવી. એ રીતે આ 4 પદાર્થો નિત્ય 4 આશ્રમમાં વર્તનારા હોય તે મહિનાને વિશે તજવા જ જોઈએ. વળી ચાતુર્માસનું વ્રત કરનારા મનુષ્ય કોળું,
ચોળા, મૂળા, લસણ, ગાજર, કરમદા અને શેરડીના સાંઠાનો ત્યાગ કરવો, તેમ મસૂરની દાળ, પેરું, જમરૂખ અને રીંગણું પણ ખાવા નહીં. હે વિપ્રોના અધિપતિ, પંડિતો આ વ્રતોને નિત્ય કરવા યોગ્ય કહે છે. વળી આ ચાતુર્માસના વ્રતમાં વિશેષ કરીને બોર, આંબળા, દૂધી અને આંબલીનો ત્યાગ કરવો, અર્થાત બોર, આંબળા, દૂધી, આંબલીએ ખાવા નહીં. જૂનું આંબળું અને જૂની આંબલી ગ્રાહ્ય છે, એટલે કે ગ્રહણ કરવા યોગ્ય છે. વળી વરસાદના 4 માસ સુધી વિષ્ણુ ભગવાન સૂઈ જાય છે, ત્યારે ભક્તિવાળા મનુષ્ય માચડા ઉપર અથવા ખાટલા ઉપર સૂવું નહીં. ચાતુર્માસનું વ્રત કરનારા મનુષ્ય કાળી દ્રાક્ષ, સરગવાની સિંગ, રીંગણા, તરબૂચ, ઉમરો, નીચેનું બળી ગયેલું ધાન્ય એટલે કે ઉખડિયા ઉર્ફે બરણિયા, એટલી વસ્તુનો ત્યાગ કરવો. વળી ચાતુર્માસની વિશે આ વસ્તુઓ જે મનુષ્ય ખાય છે તેમનાથી વિષ્ણુ ભગવાન દૂર રહે છે. ચાતુર્માસની વિશે જે મનુષ્ય ઉપવાસ, નક્ત ભોજન, એકટાણું ભોજન અથવા અયાચિત એટલે કે માગ્યા વગરનું ભોજન કરે છે, અને શક્તિ વગરનો જે મનુષ્ય સવારે તથા સાંજે અખંડિત સ્નાન પૂજાદી કરે છે, તે મનુષ્ય વિષ્ણુના લોકને ભોગવનાર થાય છે. હે રાજા, જે મનુષ્ય ચાતુર્માસની અંદર નખ અને વાળને ઉતરાવતો નથી, તે મનુષ્ય 1 કલ્પ સુધી બ્રહ્મલોકમાં રહે છે, એમાં કાંઈ પણ સંશય નથી. જે મનુષ્ય ચાતુર્માસને વિશે નરનારાયણને નમું છું આવો જપ કરે છે, તે અનંત ફળને પામે છે. જે મનુષ્ય ચાતુર્માસને વિશે ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કરે છે, તે મનુષ્ય કૃતકૃત્ય થાય છે. હે કુંતીના પુત્ર યુધિષ્ઠિર, આ વગેરે વ્રતોથી વિષ્ણુ ભગવાન સંતોષ પામે છે. જે દિવસે ક્ષીર સમુદ્રના તરંગમાં અંતરિક ભગવાન સૂએ છે અને પછી જે દિવસે જાગે છે, ત્યારે એક ગરુડ રૂપ આસનવાળા વિષ્ણુ બીજામાં જેનું મન નથી એવા ઉપવાસ કરનારા પુરુષોને સદગતિ આપે છે. ચાતુર્માસમાં જે ભક્તો નિયમો લેતા નથી એની ભક્તિ સામાન્ય કોટીની ગણાય છે, વિશેષ નહીં. આ પ્રમાણે શ્રી ભવિષ્યોત્તર પુરાણને વિશે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરના સંવાદ રૂપે અષાઢ મહિનાના શુક્લ પક્ષની વિષ્ણુ સૈની નામની એકાદશીનું મહાત્મય સંપૂર્ણ. દ્વાદશી તિથિ પૂરી થાય તે પહેલા દેવસૈની એકાદશીનું વ્રત તોડી નાખવું જોઈએ, અર્થાત પારણા કરવા જોઈએ. હિન્દુ કેલેન્ડર મુજબ દેવસૈની એકાદશીના પારણાનો સમય 7 જુલાઈના રોજ સવારે 5:29 થી 8:16 સુધી છે. દેવસૈની એકાદશીના શુભ મુહૂર્ત વિશે માહિતી આપી દઉં તો બ્રહ્મ મુહૂર્ત સવારે 4:08 થી 4:48 સુધી, વિજય મુહૂર્ત બપોરે 2:45 થી 3:40 સુધી, અભિજીત મુહૂર્ત બપોરે 12:01 થી 12:49 સુધી, નિશિતા મુહૂર્ત રાતે 12:06 થી 12:46 સુધી, અમૃતકાળ બપોરે 12:51 થી 2:38 સુધી. આ દિવસે વિશાખા નક્ષત્રની રચના થઈ રહી છે, જે રાત્રે 10 વાગે શરૂ થશે તે 41 મિનિટ સુધી રહેશે. આ ઉપરાંત રાત્રે 9:26 સુધી સાધ્ય યોગનો સંયોગ પણ રહેશે. હવે કેટલાક આસાન ઉપાયો વિશે જોઈએ, જેના કરવાથી ભગવાન વિષ્ણુ નારાયણ જલ્દી પ્રસન્ન થાય. દેવસૈની એકાદશીને દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજામાં ચાંદીના સિક્કાનો ઉપયોગ કરો. પછી બીજા દિવસે તેને સ્વચ્છ પીળા કપડામાં લપેટીને ધનની જગ્યાએ રાખો. આનાથી ઘરમાં સમૃદ્ધિ અને દેવી લક્ષ્મીનો વાસ થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવસૈની એકાદશીના દિવસે તુલસીના છોડને શેરડીનો રસ ચડાવો, તેનાથી ધન પ્રાપ્તિની શક્યતા બને છે. દેવસૈની એકાદશી પર સાંજે તુલસી માતાને લાલ રંગની ચુંદડી અર્પણ કરો. આ સમય દરમિયાન દીવો પ્રગટાવો અને તુલસી મંત્ર અને આરતીનો પાઠ કરો. આનાથી સંબંધોમાં પ્રેમ અને મધુરતા જળવાઈ રહે છે. દેવસૈની એકાદશી પર પીળા રંગની વસ્તુઓનું દાન કરો. આ ઉપરાંત ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને મખાનાની ખીર અર્પણ કરો. આ એક સરળ ઉપાય છે જેનાથી વ્યક્તિની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. દેવસૈની એકાદશીને દિવસે તમારે શ્રી વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. તદ ઉપરાંત વિધિ મુજબ કેળાના ઝાડની પૂજા કરવી જોઈએ. આનાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે. એ સાથે જય શ્રી કૃષ્ણ. તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, બીજા ભક્તોને આ વિડીયો શેર કરજો, અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો.